આત્મસિદ્ધિ શાસ્ત્રો પર એના કેટલાક અંશોનું વિવેચન જોઈ રહ્યા હતા. પણ કૃપાળુદેવને ત્યારે જ જાણ્યા અને માણ્યા કહેવાશે કે જ્યાં સુધી સૌભાગભાઈ અને રઘુરાજ સ્વામીની પ્રતીતિ નહીં થાય ત્યાં સુધી કૃપાળુદેવને યથાર્થ સ્વરૂપમાં આપણે જાણી શકીશું. એવી એક દિવ્ય ચેતનાઓ સાથે સાથે આવી. કૃપાળુદેવ પરમ ચેતના, એને સૌભાગભાઈ અને લઘુરાજ સ્વામીની દિવ્ય ચેતના. આપવા ગયા હતા બીજ જ્ઞાન, એને લઈ આવ્યા પોતે બીજ જ્ઞાન. બીજ જ્ઞાન આપવા ગયા હતા અને બીજ જ્ઞાન લઈને આવ્યા. મહાપુરુષોની આ કરુણા છે. લઘુરાજ સ્વામી પણ પહેલી વખત કૃપાળુદેવને જોવે છે ને અંદરમાં અદ્ભુત ભાવ થાય છે, વાર્તાલાપ થાય છે અને પોતાના ગુરુને પૂછે છે, સંપ્રદાયમાં છે, હું એકાંતમાં મળું? અને એમને આજ્ઞા આપે છે કે વાંધો નથી. અને કૃપાળુદેવને સાત દંડવત પ્રણામ એક સાધુ કરે છે. સંસારીને દંડવત પ્રણામ સાધુ ક્યારે કરી શકે? કે જ્યારે પરમ સાધુતા સંસારીમાં જોયું હોય ત્યારે જ સાધુ સંસારીને દંડવત પ્રણામ કરે, ત્યાં સુધી ન કરે. સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. કૃપાળુદેવ પૂછે છે કે તમે આટલું બધું અમારા માટે કેમ કરો છો? તો કે તેમને જોઉં છું ને અંદરમાં પિતા તુલ્ય ભાવ આવે છે. એક વાત્સલ્યની ધારા, એક પિતાની ધારા, એક સ્નેહની ધારા, એક પ્રેમની ધારા અંદરમાં ઉઠી જાય છે. એને કૃપાળુદેવ ની અમી દ્રષ્ટિ એમના ઉપર પડે છે. એને આ જ ઘડી છે લઘુરાજ સ્વામીના રૂપાંતરણની, આ જ ઘડી છે લઘુરાજ સ્વામીના સમ્યક દર્શન પ્રાપ્ત થવા માટેની ભૂમિકાની. આ જ ઘડી છે, આ જ બિંદુ છે. સાધકને એક બિંદુ સાધના કરતા કરતા એવું આવે છે કે કૃપાળુદેવની અંદરમાં ખોજ થાય છે. વિરહ, વેદના, તમન્ના, તડોડાટ, ઝુરડ, નિરંતર એને ચેન પડતું નથી. એ દશા આવે છે કે એને ચેન પડતું નથી. રોઈ રોઈ અખિયા રાતી મીરા, પ્રભુ દર્શન કી પ્યાસી. એની આંખમાંથી આંસુ ટપક્યા કરે છે, પ્રભુ ક્યારે મળશે, પ્રભુ ક્યારે મળશે. એની અંદરમાં જ્યારે પરમ વિરહ વેદાય છે ત્યારે જ્ઞાનીનો યોગ અને જોગ થાય છે. એને મળતાની સાથે જ જ્ઞાનીની ઓળખાણ થાય છે. લઘુરાજ સ્વામી ઓળખી જાય છે કે આ કોઈ દિવ્ય પુરુષ છે, કોઈ સામાન્ય પુરુષ નથી. આ પહેલી એમની ઓળખાણ છે. જ્ઞાનીની ઓળખાણ થવી એ પણ મહદ પુણ્યનું કામ છે, મોટા સૌભાગ્યનું કામ છે. નહીં તો જ્ઞાનીની યથાર્થ સ્વરૂપમાં ઓળખાણ થતી નથી. માનેલા જ્ઞાનીની વાત નથી, પણ જેનામાં અવસ્થા પ્રગટ થઈ છે એ જ્ઞાનીની વાત છે. અંતરમાં પ્રેમથી હૃદય લથપથ થયેલું છે. વિરહ છે, વેદના છે, ઝંખના છે, તળવડાટ છે, તમન્ના છે, અભિપ્સા છે. દિવસ અને રાત અંદરમાં ઝુરણ છે કે મને સમ્યક દર્શન ક્યારે પ્રાપ્ત થશે. લઘુરાજ સ્વામી પણ સંસારમાંથી બહાર આવ્યા છે. હતા તો સંસારમાં, પણ અંદરમાં વિરક્તિ આવી, સંસારમાંથી બહાર આવ્યા છે. અને કૃપાળુદેવ પૂછે છે કે તમે શું ઈચ્છો છો? જો જ્ઞાનીની કરુણા, તમે મારી પાસેથી શું ઈચ્છો છો? કૃપાળુદેવ કહે છે બે અવસ્થાઓ ઈચ્છું છું. એક અવસ્થા જીવનમાં બ્રહ્મચર્યની પ્રાપ્તિ થાય, અને બીજી અવસ્થા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. આ સિવાય બીજું કંઈ મારા જીવનમાં જોઈતું નથી. આ લઘુરાજ સ્વામીની અવસ્થા છે. આ અવસ્થા છે. કંઈ જોઈતું જ નથી જીવનમાં. કોઈ ખ્યાતિ, કોઈ મોહ, કોઈ સભા, કોઈ સંબોધન, કોઈ ઉપદેશ, કંઈ જોઈતું નથી. બસ આપની કરુણા પ્રાપ્ત થાય. આપ પ્રાપ્ત થાઓ, આપના સિવાય બીજું કંઈ જોઈતું નથી, એવો દિવ્ય ભાવ એમના અંદરમાં વિદાય છે.
આ ભાવ એમને સમ્યક દર્શન તરફ દોરી જાય છે. આ ભાવ એમને સમ્યક દર્શન તરફ દોરી જાય છે. શાસ્ત્રના અભ્યાસથી સમ્યક દર્શનની માહિતી મળે, પણ અંદરમાં ભાવ પ્રગટ થયાથી સમ્યક દર્શન પ્રગટ થાય. સમ્યક દર્શન એ ભાવ શુદ્ધિની પ્રક્રિયા છે. જ્ઞાન એમાં સહાયક છે. તો અંદરમાં સંવેદનાત્મક હાથ પોતાના હૃદયમાં સંપૂર્ણ સંવેદનાઓ ખીલી જાય, પ્રગટી જાય. જગતના પ્રત્યેક જીવ પ્રત્યે કરુણા ભાવ જાગૃત થાય. સૌભાગભાઈની પણ સતત એ દશા રહેતી કે બીજા જીવો, આપ જો માર્ગ પ્રકાશો તો બીજા જીવો પામે, એવું ઘણી વખત કૃપાળુદેવને કહેતા. પણ કૃપાળુદેવ કહેતા કે હમણાં સમય થયો નથી, સમય યોગ્ય સમયે થઈ રહેશે. મુંબઈમાં લઘુરાજ સ્વામી પહોંચ્યા છે અને શ્રીમાદજીની દુકાને પહોંચી ગયું અને કૃપાળુદેવે ખખડાવી નાખ્યા. કેમ અહીં આવ્યા છો? શા માટે કયા વગર આવ્યા છો? એ સાંભળતાની સાથે લઘુરાજ સ્વામીના આંખમાંથી ટપક 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 આંસુ ખરે છે. એ આંસુ એટલા માટે નથી ખરતા કે પોતાનું અપમાન થયું. અપમાન તો હતું જ નહીં એમને. એ આંસુ એટલા માટે નથી ખરતા કે અંદરમાં કોઈ વેદના છે, પણ એ આંસુ એટલા માટે ખરે છે કે મેં જ્ઞાની પુરુષના આત્માને દુભ્યો છે, માટે કૃપાળી દેવ, માટે લઘુરાજ સ્વામીની આંખમાં આંસુ ટપક્યા કરે. આવી દિવ્ય અવસ્થા, દિવ્ય પ્રેમ. જ્યારે જ્ઞાની પુરુષ માટે પ્રેમ જ્યાં સુધી નહીં જાગે, નિર્ભેદ પ્રેમ નહીં જાગે, ત્યાં સુધી એની સાથે અનુસંધાન થતું નથી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સુ ઉર બસે, વ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દઉં. આ અમારો અનુભવ અમે કહી રહ્યા છે, કૃપાળુદેવ કહે છે. પરમ પ્રેમનો પ્રવાહ જ્યારે જ્ઞાની પુરુષ તરફ, પરમાત્મા તરફ વહેવાનો શરૂ થાય છે, ત્યારે અનંત અનંત કર્મની રાશિની નિર્જરા આપોઆપ થાય છે. જ્ઞાની પુરુષને ભજતા, પરમાત્માને ભજતા એક ક્ષણમાં કર્મો નાશ પામે છે. ત્વત સંસ્તવેન ભવ સંતતિ સન્નિબદ્ધમ, પાપમ ક્ષણાત ક્ષમુપૈતિ શરીર ભાજામ, આક્રાંત લોક મલિનીલમ શેષમાંશુ, સૂર્યાશુ ભિન્નમિવ સાર્વર મંધકાર. સાર્વર એટલે નિબિડ અંધકાર હોય ને સૂર્યનું એક કિરણ એના માટે કાપી છે. એમ તો સંસ્તવેન ભવ સંતતિ સન્નિબદ્ધમ, પ્રભુ તારી સ્તુતિ કરવાથી અનંત ભવને જે સન્નિબદ્ધ કરતા હતા, બાંધતા હતા, એ કર્મો પાપમ ક્ષણાત ક્ષમુપૈતિ શરીર ભાજામ, એક ક્ષણની અંદર સર્વ પાપો નાશ પામે. આટલું મોટું સામર્થ્ય ભાવની ધારામાં છે. આટલું મોટું સામર્થ્ય ભાવની ધારામાં છે. ક્યાં સુધી કર્મો તરફ જોયા કરીશું? ક્યાં સુધી કર્મોને જોઈને રડ્યા કરીશું? મારા કર્મો એવા છે, મારા નસીબ એવા છે, ક્યાં સુધી ગાયા કરીશું? અરે પુરુષાર્થ તો આજમાં કરવાનો છે. આપણા કર્મો એ તો આપણો ભૂતકાળ છે. આજમાં શું અવસ્થા છે? આજમાં શું સ્વીકાર છે? આજના સ્વીકારમાં અવસ્થા પ્રગટ થઈ શકે. ભૂતકાળના સ્વીકારમાં તો માત્ર કર્મો જ દેખાશે, બીજું કંઈ નહીં દેખાય જીવનમાં. એને કર્મો ક્યારે નહીં હોય? 12મા ગુણઠાણાના અંત સુધી કર્મો હશે. જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી કર્મો હશે. કર્મોની વચ્ચે જ સાધના કરવી પડશે. એક યુવાન સૈનિક યુદ્ધમાં ગયો છે ને વર્ષો વીતી ગયા છે. એ થાકી ગયો છે, કંટાળી ગયો છે, અને એને એમ થયું કે હવે ઘરે પાછો ફરું, થોડો આરામ કરું. યુદ્ધથી કંટાળ્યો છે. એને રસ્તામાં અંતર ઘણું હતું, ઘોડે સવારી હતી, એટલે ચાલતા 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 ઘોડા પર સવારી કરતા કરતા કેટલોક અંતર કપાયું છે. અને એને એમ વિચાર આવ્યો કે મને પણ થોડો થાક લાગ્યો છે, અને ઘોડાને પણ પાણી પીવું હશે, ચારો નાખવો પડશે, એટલા માટે ક્યાંક વિસામો કરું. તો એક પવનચક્કી હતી,
ખેડૂતની ત્યાં આગળ આવીને ઊભો રહ્યો છે. એને ઘોડાને પાણી પીવડાવવા માટે ખેડૂતને કહે છે કે તું પવનચક્કી ચાલુ કર. પણ પવનચક્કી જ્યારે ચાલી ત્યારે કિચુડ 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 એવો અવાજ આવતો હતો. પાણી તો આવ્યું પણ અવાજ આવ્યો એટલે એનો ઘોડો પાણી પીતો નતો, ભડકતો હતો. ભડકવા માંડ્યો ઘોડો. એટલે એને કહ્યું પવનચક્કી બંધ કર. ખેડૂતે પવનચક્કી બંધ કરી એટલે પાણી આવતું બંધ થઈ ગયું. તો સૈનિક ખેડૂતને કહે છે કે સાહેબ પાણી આવતું બંધ થઈ ગયું આમાં તો. કે સાહેબ બે વાત તમારે ધ્યાનમાં રાખવી પડશે. કાં તો તમારા ઘોડાને કિચુડ કિચુડ વચ્ચે પાણી પીતા શીખવાડો અને કાં તો એને તરસો રાખો. એમ સંસારની કિચુડ કિચુડ વચ્ચે જે સાધના કરી શકે એ સાધક, પણ સંસારના કિચુડ કિચુડથી જે ભાગી જાય છે એ બાધક. સંસાર ક્યારે નહીં હોય. સંસાર કોને નડે છે? સંસાર નડતો નથી. ભરત ચક્રવર્તીને સંસાર નડ્યો તો? આપણો એટલો મોટો તો સંસાર નથી ને. આપણો સંસાર કરતા સંસારનો હોબાળો વધારે છે. અને સંસાર એ તો ટ્રેનિંગ સેન્ટર છે. કેવી રીતે જીવવાની કળા, કેવી રીતે જીવવું એ સંસારમાં શીખવા મળશે. ક્રોધ, અહંકાર, કપટ અને લોભ વગર જીવવું હોય અને એ જીવનની ધારામાંથી પસાર થવું હોય તો સંસાર એ બેસ્ટ પ્રયોગશાળા છે. પોતાનો અભિગમ બદલવો પડશે, પોતાનો વિચાર બદલવો પડશે, પોતાની ધારા બદલવી પડશે, પોતાનું ચિંતન બદલવું પડશે. માત્ર સંસારને કોસ્યા કરવાથી પોતાના જીવનની પરિણતિ બદલાતી નથી, અંદરમાં તથારૂપ અવસ્થા પ્રગટ થઈ શકતી નથી. ક્યાં સુધી સંસારને અપલાપ કરીશું? સંસારનું હવાપણું સામાન્ય છે. આપણે શું કરવું છે? વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. આગળ કૃપાળુદેવ કહેવાના છે કે અનંત કાળ વીત્યો પણ જે દોષ છે એ વર્તમાનમાં છે. વર્તમાન અવસ્થાની પકડ જ્યાં સુધી પોતાના ચિત્તમાં નહીં આવે ત્યાં સુધી મન નહીં મટી જાય. મન નહીં મટી જાય ત્યાં સુધી અસ્તિત્વનો બોધ અંદરમાં પ્રગટ નહીં થાય. લઘુરાજ સ્વામી પ્રેમની ધારામાંથી પસાર થાય, પૂર્ણ પ્રેમ. કૃપાળુદેવનો પત્ર આવે છે તો ખોલતા નથી, ઉતાવળ નથી. જાય છે, બહાર જંગલમાં ચાલ્યા જાય છે. એ પત્રને એક શિલા ઉપર અથવા તો ઊંચી જગ્યાએ મૂકે છે, એને નમસ્કાર કરે છે, એને 3 વખત પ્રદક્ષિણા દે છે અને પછી એ પત્ર ખોલીને પોતે વાંચે છે. આ સદભાવ અવસ્થા એમની કેટલી દિવ્યતાને ભવ્યતાને ઉદ્યોત કરે છે, જાગૃત કરે છે. કેટલી દિવ્ય અવસ્થા, કેટલો દિવ્ય પ્રેમ હશે એમના માટે કે એમનો પત્ર આવ્યા પછી પણ ખોલવાની ઉતાવળ નથી કરતા. એકાંતમાં જાય છે, ઊંચી જગ્યા પર મૂકે છે, પોતે એને નમસ્કાર કરે છે, પ્રદક્ષિણા દે છે અને પછી એ પત્રને ખોલે છે. આટલો બધો પ્રેમ એમને કૃપાળુદેવ માટે હતો. અને પ્રેમમાં જ સાધના સક્રિય થાય છે. પ્રેમમાં જ સાધના સક્રિય થાય છે. જ્યાં સુધી અંદરમાં પ્રેમનું સ્પંદન નહીં થાય ત્યાં સુધી જગતના જીવો પ્રત્યે અનુકંપા ભાવ નહીં આવે. રાખેલી અનુકંપા તો ક્ષણ બે ક્ષણની હશે, ઘડીક આવેશ અને આવેગની હશે. રાખેલી અનુકંપા તો આવેશ ને આવેગ છે, પણ પ્રગટેલી અનુકંપા, જે અનુકંપા પ્રેમમાંથી પ્રગટ થાય છે એ દિવ્ય અનુકંપા છે. એ જગતના સર્વ જીવો પ્રત્યે પ્રવાહિત થાય છે. એટલા માટે સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા કહ્યું. અનુકંપાનો એ અર્થ એ છે કે જગતના સર્વ જીવો પ્રત્યે નિર્વેર બુદ્ધિ અને પ્રેમમય બુદ્ધિ, એને કહેવાય છે અનુકંપા. ભગવાન બુદ્ધને અનુભૂતિ થઈ છે, પણ એમના અંતરમાં એક સંવેદના જાગ્યા કરે છે કે મેં બધાને પ્રેમ આપ્યો છે, મેં બધાને સહાનુભૂતિ આપી છે, પણ એક જીવ આનાથી વંચિત રહી જાય છે. અને જીવ તો એમની પત્ની યશોધરા, જે કપિલ વસ્તુમાં જેને મુખ છોડીને આવ્યા છે. વર્ષો થયા, સાધના પછી ગયા નથી. એક દિવસે એમને નિર્ણય કર્યો
કે હું એની પાસે પણ જઉં અને એની માફી માગું. કારણ કે મારા કારણે એના દિલમાં અત્યંત દ્વેષ પેદા થયો છે, અને જ્યાં સુધી એક પણ જીવના હૃદયમાં દ્વેષ હશે ત્યાં સુધી મારી ગતિ, પૂર્ણ ગતિ પ્રાપ્ત નહીં થાય. માટે હું એની પાસે ગયા છે. આનંદ એમનો ભત્રીજો પટ શિષ્ય હતો. એને શરત કરી હતી કે તમે જીવનભર તમારી સાથે જ રાખશો, મને છૂટો નહીં પાડો. પણ આ એક જ પ્રસંગ એવો છે કે જેમાં એ આનંદને કહે છે કે તું અહીં બેસ, હું કપિલ વસ્તુના રાજમહેલમાં જઈને આવું છું. અને યશોદરાને મળવા ગયા છે. યશોદરા ગુસ્સામાં છે, તીવ્ર ગુસ્સામાં છે. 1 કલાક સુધી એનો આક્રોશ અભિવ્યક્ત કરે છે. એમ કહે છે કે હું ક્ષત્રિયાણી હતી, તમારે ચોરી છુપીથી ભાગીને જવાની, નાસીને સંન્યાસ લેવાની ક્યાં જરૂર હતી? હું ક્ષત્રિયાણી હતી. સામી છાતીએ તમને કહેત કે તમે જાઓ અને તમારા માર્ગ ઉપર સંચરણ કરો, પણ તમે ચોરી છુપીથી ભાગી ગયા. એક નાના બાળકને મૂકીને ભાગી ગયા. તમને કોઈ શરમ ના આવી, તમને કોઈ વિચાર ના આવ્યો. 1 કલાક સુધી સતત ફાયરિંગ, સતત ગુસ્સામાં છે. એને 1 કલાક પછી એ શાંત થાય છે. એને ભગવાન બુદ્ધ કહે છે, યશોદરા તું આ મને માફ નહીં કરી. જુઓ, એક પ્રબુદ્ધ પુરુષ એક સ્ત્રી પાસે માફી માંગે છે. આ છે પ્રેમની ધારા. એક પ્રબુદ્ધ પુરુષ પોતાની પત્ની પાસે માફી માંગે છે. યશોદરા તું મને માફ નહીં કરે. આ જગતના તમામ જીવોને મેં પ્રેમ આપ્યો છે, અને જો તારા હૃદયમાં ક્લેશ રહી જાય તો મારી સાધનામાં વિક્ષેપ ઊભો થાય. માટે તું મને માફ કરી દે. અને આખરે સ્ત્રી હતી, એ હૃદય જેવી હતી, એ પત્ની હતી, અને ચોધાર આંસુએ રડી પડે છે. અને રડી પડે છે પછી એમ કહે છે કે જાઓ, મેં તમને માફ કર્યા છે, કારણ કે હું ક્ષત્રિયાણી છું. ગુસ્સો કર્યો ત્યારે પણ કહ્યું કે હું ક્ષત્રિયાણી છું. ત્યાગની વાત આવી ત્યારે પણ કહ્યું હું ક્ષત્રિયાણી છું. અને માફ કરવાની વાત આવી ત્યારે પણ એને કહ્યું કે હું ક્ષત્રિયાણી. ક્ષત્રિયાણીનો ધર્મ છે. એમ ક્ષત્રિયનો ધર્મ છે, જીવનો ધર્મ છે કે જગતના તમામ અપરાધો ભૂલીને એના ઉપર પ્રેમ વરસાવો. આવા પ્રેમની ધારા લઘુરાજ સ્વામીમાં, આવા દિવ્ય પ્રેમની ધારા લઘુરાજ સ્વામીમાં. એને નિરંતર એમને એની સ્મૃતિ રહેતી હતી. સંત દાદુએ એક વાત કરી છે, લો એટલે જ્યોતિ. અવતારી પુરુષ આ જગતમાં હોય છે ત્યારે તો એની જ્યોતિ જગતમાં પ્રસરતી જ હોય છે. એની જ્યોતિ જગતમાં ફેલાતી જ હોય છે. એની આભા, એની ઓરા જગતમાં પ્રસરતી જ હોય છે. પણ એમના ગયા પછી પણ એ જ્યોતિ ફર્યા કરે છે. આજે ભગવાન મહાવીરને ગયે 2600 વર્ષ થયા, હજુ પણ એમની સ્મૃતિ, ભગવાન મહાવીરની સ્મૃતિ લોક હૃદયની અંદર એમને એમ પડી છે. એ એમની લો છે, એમની જ્યોતિ છે, એમની ઓરા છે, એમની ઉર્જા છે, એમનો જીવન પ્રવાહ છે. એ જ્યોતિ શું કરે છે? જગતના જીવોને જગાડવાનું કામ કરે છે. કૃપાળુદેવને ગયે 100 વર્ષ થયા, પણ આજે પણ એમની જ્યોતિ, અખંડ જ્યોતિ જલી રહી છે. એમની લો જલી રહી છે. એ જ્યોતિ બીજાના ઉત્થાનનું, બીજાને જગાડવાનું કામ કરે છે. પણ આ જ્યોતિ પરાણે જગાડતી નથી, પણ જે સન્મુખ થાય છે એને જગાડ્યા વગર રહેતી નથી. જ્યોતિ જે જાગવા કોશિશ કરે છે એને જગાડે છે. વ્યક્તિ ઊંઘતો હોય તો પોતે પોતાનાથી જાગી શકતો નથી, બીજો કોઈ જગાડનાર જોઈએ. એમ જ્યારે મોહનિંદ્રામાં આપણે સૂતા હોય ત્યારે આપણને કોક જગાડનાર જોઈશે, અને જગાડનાર એનું નામ સત્પુરુષ, જ્ઞાની પુરુષ. એ જ્ઞાની પુરુષ સિવાય જાગી નહીં શકાય. આવા જ્ઞાની પુરુષના ચરણમાં જ્યાં સુધી પરમ પ્રેમ અંદરમાં પ્રગટ નહીં થાય ત્યાં સુધી એમની સાથે સાયુજ્ય સધાતું નથી, જ્ઞાની પુરુષ સાથે જોડાણ થતું નથી. મોટે ભાગે ઘણી વખત એવું બને છે જ્ઞાની પુરુષ સામે હોય, પાસે હોય તો પણ
વ્યક્તિની જો અવસ્થા નથી તો એ જ્ઞાની પુરુષને જ્ઞાન સ્વરૂપે ઓળખી શકતી નથી, પણ એ વ્યક્તિ તરીકે ઓળખે. એ તે પોતાના જેવા સમજે છે. કૃપાળુદેવે લખ્યું છે એક પત્રમાં, જ્ઞાનીને જ્ઞાની તરીકે અંતર અવસ્થામાં ઓળખ્યા સિવાય જ્ઞાનીને ઓળખવાનું કંઈ ફળ નથી. આ વાત કૃપાળુદેવે કરેલી છે. ગુરુ જ્યાં સુધી તત્વરૂપે નહીં ઓળખાય ત્યાં સુધી ગુરુ સાથે ટ્યુનિંગ નહીં થાય. દેહ ભાવથી જ્યાં સુધી ઓળખીશું ત્યાં સુધી આપણી બહિર્દશા રહેશે, પણ જ્યારે અંતર્ભાવથી ગુરુને ઓળખીશું ત્યારે ગુરુની અંતરદશા આપણામાં પ્રવેશ કરશે અને અંતરદશા આપણને પોતાને પ્રાપ્ત થશે. તો આવા લઘુરાજ સ્વામીનો જન્મદિવસ જ પણ યોગાનુયોગ સાથે જ. ગઈકાલે વાત આપણે અધૂરી ત્યાંથી મૂકી હતી, આત્માર્થીના લક્ષણોથી. પછી કૃપાળુદેવ ષટપદ કથનની વાત કરે છે. ધીરે ધીરે મતાર્થીની વાત કરી, આત્માર્થીની વાત કરી, કયા લક્ષણો જોઈએ એની વાત કરી. હવે કૃપાળુદેવને એ વાત કરવી છે કે એને ચિંતનમાં જવું પડશે, એને અંદરમાં ઉતરવું પડશે. એને પહેલી અવસ્થા એ જોઈશે કે પોતાના ચૈતન્યનો પોતાને સ્વીકાર થાય, પોતાના આત્માનો પોતાને સ્વીકાર થાય. કારણ કે સમગ્ર આધ્યાત્મની ઇમારત આત્માના સ્વીકારના પાયા ઉપર ઊભેલી છે. અગર આત્માનો સ્વીકાર નથી તો સાધના શેના માટે? સાધના કોના માટે? સાધના શું કરવા માટે? સમગ્ર ઇમારત બે અવસ્થાઓ પર ઊભી છે કે તો આત્મા છે અને આત્મા નિત્ય છે. આત્માનો હોવાપણાનો સ્વીકાર થાય. જો આત્મા અનિત્ય હોય તો ક્ષણભર પછી તો આત્મા છે નહીં, બદલાઈ જાય છે. તો સાધના કોની? સ્થિર તત્વ તો છે નહીં, ધ્રુવપદ તો છે નહીં અંદર, તો સાધના કોની? તો બે તત્વોનો જ્યાં સુધી જીવનમાં સ્વીકાર નહીં થાય ત્યાં સુધી અંદરમાં અવસ્થા પ્રગટ થતી નથી. પણ બીજી એક વાત કે શાસ્ત્રમાં વાંચ્યું છે, કોઈથી સાંભળ્યું છે, માટે આત્મા છે એમ માનીએ છીએ, એ આત્માનો સ્વીકાર નથી, આત્માની માન્યતા છે. એ અર્થમાં નાસ્તિક અને આસ્તિક બંને સરખા છે. નાસ્તિક એમ કહે છે કે હું આત્માને માનતો નથી, પણ એને આત્માનો અનુભવ નથી. આસ્તિક એમ કહે છે કે હું આત્માને માનું છું, એને પણ આત્માનો અનુભવ નથી. તો બંનેમાંથી અનુભવ તો કોઈને નથી. બંને વાંચેલું, જાણેલું, વિચારેલું માને છે કે આત્મા છે, પણ બંનેને આત્માની અનુભૂતિ નથી. એટલે એક અર્થમાં તો નાસ્તિક તો ખોટો છે જ, પણ આસ્તિક પણ પોતાની તથારૂપ અવસ્થા નથી, તો એને શોધવું પડે. ખોજ પિંડ બ્રહ્માંડ કા પત્તા તો લગ જાય. આ દેહમાં જ દેહી બિરાજમાન છે, આ દેહમાં જ દેહી બિરાજમાન છે, તો એની તરફ દ્રષ્ટિ કરે અને શોધ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આ કોઈ ગગડાવી જવા માટે નથી, આ કોઈ રટન કરવા માટે નથી, પણ આપણી દ્રષ્ટિમાંથી દ્રષ્ટા કોણ છે જોવું પડશે. દ્રષ્ટિથી પદાર્થ અથવા જગત દેખાય છે, પણ એ જોનારી આંખ છે તો કે આંખ નથી, આંખની પાછળ જોનાર મન છે. તો મનની પાછળ કોઈ જોનાર છે, તો મનની પાછળ જોનાર ચૈતન્ય છે. તો ચૈતન્યની પાછળ કોઈ જોનાર છે, તો ચૈતન્યની પાછળ કોઈ જોનાર નથી. તો અંતિમ સત્તા ચૈતન્ય છે, એવો સ્વીકાર પોતાના જીવનમાં આવવો જોઈએ. એ સ્વીકાર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આત્માની અવસ્થા અંદરમાં નહીં સમજાય, ભેદ જ્ઞાનનો વિચાર અંદરમાં નહીં પ્રગટ થાય. એટલા માટે શંકરાચાર્યજી એમ કહ્યું કે નેતિ નેતિ નેતિ, જગતનું બધું બાદ કરતા જાઓ, બાદ કરતા જાઓ. જગત બાદ થયું, પદાર્થો બાદ થયા, વ્યક્તિઓ બાદ થઈ, સંજોગો બાદ થયા, ઘટનાઓ બાદ થયા, ઇન્દ્રિયો બાદ થઈ, મન બાદ થયું, બાકી જે બચ્યું તે આત્મા. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બધું બાદ કરતા જેની બાદબાકી થઈ શકતી નથી એવો અબાધ્ય અનુભવ જે બાકી બચે છે એ પોતાના ચૈતન્યનું સ્વરૂપ છે. એ બાદ બાકી નિરંતર કરવી પડશે. એક ક્ષણે કરી એમ નહીં,
પ્રત્યેક આવનારી ક્ષણમાં એ બાદ બાકી કરવી પડશે. એટલા માટે કૃપાળુ દેવે એક સૂત્ર આપ્યું. કેવી રીતે વિચાર કરવો, તત્વનો વિચાર કેવી રીતે કરવો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરિહરું. હું કોણ છું, કોહમથી સાધના શરૂ થશે અને સોહમમાં સાધના પૂરી થશે, પણ વચ્ચે દાસોહમ આવશે. દાસ ભાવ આવ્યા સિવાય કોહમમાંથી સોહમમાં જઈ શકાતું નથી. તો હું કોણ છું એ અંદરમાં વિચાર કરવો પડશે, એ જાગૃતિ કેળવવી પડશે. જગતની તમામ અવસ્થાઓ બાદ કરતા 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 અબાધ્ય અનુભવ જે બાકી રહે એ પોતાનું સ્વરૂપ છે, એવો ચિંતનાત્મક અભ્યાસ પોતાને કરવો પડશે. સમ્યક દર્શન થતાની સાથે જીવમાં બે ધારા છૂટી પડે છે, જ્ઞાન ધારા અને કર્મ ધારા. એનું ભેદ જ્ઞાન થાય છે, બંને ધારા છૂટી પડે છે. તો જ્ઞાની જ્ઞાન ધારામાં જીવે છે અને કર્મ ધારામાં પસાર થાય છે, જ્ઞાનીની અવસ્થા છે. અજ્ઞાન દશામાં જ્ઞાન ધારા અને કર્મ ધારા એક જ છે, એ બંને જુદી પડી નથી. એટલે આપણે કર્મ ધારામાં જીવીએ છીએ, જ્ઞાન ધારામાં જીવતા નથી. એટલા માટે અજ્ઞાનીનો બંધ પરિણામ છે અને જ્ઞાનીનો નિર્જરા અથવા સંવરનો પરિણામ. જ્ઞાની એટલા માટે અબંધ પરિણામી છે અને અજ્ઞાની બંધ પરિણામી છે, કારણ કે એની ધારા છૂટી પડી નથી. તો આ ભેદ જ્ઞાન સમ્યક દર્શન પછી તો સ્પષ્ટપણે વર્તાય, પણ સમ્યક દર્શન પહેલા વૈચારિક ભેદ જ્ઞાન અંદરમાં ઉત્પન્ન થાય. પોતાના ચિંતનના કારણે, વિચારના કારણે, આધ્યાત્મિક અભ્યાસના કારણે, પડે પડ પોતાની જાત સાથે રહેવાના કારણે એ અંદરમાં અવસ્થા ઊભી થાય ચિંતનની કે હું જુદો છું, જુદો છું. અને બુદ્ધિના સ્તર ઉપર એને ભેદ જ્ઞાન થાય, પછી પરમાર્થ ભેદ જ્ઞાન થાય. તો આ વિધિ, આ અવસ્થા પોતે પોતાનામાં કેળવવી પડશે. જ્યાં સુધી આ અવસ્થા પોતે પોતાનામાં નહીં કેળવે ત્યાં સુધી પારમાર્થિક ભેદ જ્ઞાન થઈ શકતું નથી. પારમાર્થિક ભેદ જ્ઞાન થતાં પહેલાં વૈચારિક ભેદ જ્ઞાન થાય છે. કૃપાળુ દેવ કહે છે કે આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ છે, ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર. એક પદ પહેલું આત્મા છે એ મુખ્ય છે, બાકીના પદ એને અનુલક્ષણ છે. બાકીના પદ એને અનુલક્ષણ છે. પણ આત્માનો સ્વીકાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે અંતર્મુખી દશાથી સ્વીકાર કરીએ છીએ કે માત્ર આત્મા છે એમ માની લઈએ છીએ. જેને સાધના કરવી છે એને અંતરમાં જોવું પડશે કે આત્મા છે તો એના પ્રમાણ મારી પાસે શું છે. મહાપુરુષોએ અને શાસ્ત્રોમાં પણ અનેક રીતે આત્મા છે એના પ્રમાણોનું વર્ણન કર્યું છે. એ પ્રમાણ પોતે પોતાના ચિંતનમાં લાવવા પડશે અને વૈચારિક ભેદ જ્ઞાન પોતાના જીવનમાં પ્રગટાવવું પડશે. કારણ કે પારમાર્થિક ભેદ જ્ઞાન પહેલા વૈચારિક ભેદ જ્ઞાન થાય, પછી પારમાર્થિક ભેદ જ્ઞાન થાય. આપણે જરા સરળ રસ્તો શોધી લઈએ છીએ. કોઈ ગુરુ મળી જાય, માથે હાથ મૂકી દે અને કલ્યાણ થઈ જાય. તીર્થંકરો પણ જગતનું કલ્યાણ કરવા માટે તીર્થંકર પરનું ધારણ કર્યું, પણ સમગ્ર જગતનું કલ્યાણ કરી શક્યા નથી. એ તો જે જેવો એમના સન્મુખ હતા એમનું કલ્યાણ થયું છે. પોતાને પુરુષાર્થ પોતાનો ફોરવવો પડશે, પોતાની સમગ્ર શક્તિ અને સામર્થ્ય દાવ પર લગાડવા પડશે. તો અંદર સમ્યક દર્શન અથવા વિતરાગતા પ્રગટ થાય, નહીં તો વિતરાગતા પ્રગટ થઈ શકતી નથી. આશાઓ અને અરમાનોથી વિતરાગતા પ્રગટ થતી નથી, એમાં તો ઝુકાવવું પડશે. એટલા માટે કહ્યું કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. માથું મૂકવાની તૈયારી છે. જેને પરમાત્માના માર્ગમાં પ્રવેશ કરવો છે એને તૈયારી જોઈશે. માથું મૂકવાના બે અર્થ છે. એક અર્થ એ છે કે પોતાનો અહંકાર ઝૂકી જવો, અને બીજો અર્થ એ છે કે હું દાસ છું, તે પ્રભુનો દીન, એવો દાસ ભાવ અંદરમાં પ્રગટ થાય. એ બે અર્થમાં માથાનું ઝૂકવું છે. એ જ્યાં સુધી નહીં ઝૂકે ત્યાં સુધી અસ્તિત્વ અંદરમાં પ્રગટ નહીં થાય.
તો પછી સાધકની ભૂલ ક્યાં છે? કૃપાળુદેવ કહે છે, ભાષો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાષો દેહાધ્યાસથી, અનંત કાળમાં એક પણ ક્ષણ એવી નથી કે જ્યારે આપણને દેહ પ્રાપ્ત ન થયો હોય. પાંચે ઇન્દ્રિયો મળી, 4 ઇન્દ્રિયો મળી હશે કે નહીં નક્કી નથી. ચામડી તો દરેક કાળમાં, દરેક જન્મમાં ચામડી મળી છે, કારણ કે એ પેકિંગ છે આપણું. એટલે દરેક કાળમાં એ તો મળ્યું છે. સ્પર્શેન્દ્રિય મળી છે. બાકીની ઇન્દ્રિયો મળી કે ન મળી એ નક્કી નથી. એટલે દરેક કાળમાં દેહ મળ્યો છે, કોઈને કોઈ સ્વરૂપે દેહ મળ્યો છે. એ અનંતકાળ દેહમાં રહેવાના કારણે એક અંદરમાં ભાવ સક્રિય થયો છે, અને એ ભાવ દેહે હું, એ ભાવ એને કહે છે દેહાધ્યાસ. અનંતકાળના ઇતિહાસમાં આપણે ક્યારે પણ એવું બન્યું નથી કે દેહ વગર રહ્યા હોય. તો એના કારણે અનંતકાળથી એની સાથે રહેવાના કારણે દેહ હું એવી ભાવની ધારા જે અંદરમાં પ્રગટ થઈ છે, એના કારણે દેહાધ્યાસ મજબૂત બન્યો છે. એ મજબૂત બનવાના કારણે દેહ સાથે સમગ્ર જગત જોડાયેલું છે. એટલે આપણે જગતના સંપર્કમાં આવીએ છીએ. દેહ છે માટે જગતનો સંપર્ક છે. દેહ નહીં હોય તો જગતનો સંપર્ક ખરો? દેહ છે માટે જગતનો સંપર્ક છે. દેહ છે માટે આખું વ્યવસ્થા તંત્ર ઊભું થાય છે. જો દેહ નહીં હોય તો વ્યવસ્થા તંત્ર ઊભું થતું નથી. તો આ દેહાધ્યાસ એમ કેવું છે કે દેહનો અધ્યાસ, દેહ હું એ જે માન્યતા છે અંદરમાંથી છૂટવી જોઈએ, તૂટવી જોઈએ. દેહને તોડવાની વાત નથી, પણ દેહ હું એ ભાવને તોડવાની વાત છે. દેહ તો સાધનાનું સાધન બની શકે છે. સાધના પણ આ દેહ દ્વારા જ થશે. જે ઇન્દ્રિયો ભોગ માટે વપરાય છે એ જ ઇન્દ્રિયો યોગ માટે વપરાય છે. જે મન ભોગ માટે વપરાય છે એ મન યોગ માટે વપરાય છે. તો સાધનો તો સાધનાના એ જ છે, પણ અંદરમાં દ્રષ્ટિ બદલાવી પડશે. સ્થિતિ એની એ રહેશે, પણ દ્રષ્ટિ બદલે. સમ્યક દર્શનમાં શું થાય છે? સમ્યક દર્શનમાં સ્થિતિ બદલાતી નથી, પણ દ્રષ્ટિ બદલાય છે. અને દ્રષ્ટિ બદલાય છે એટલે સ્થિતિનું મૂલ્યાંકન કરવાની રીત અંદરમાં બદલાઈ જાય છે. દ્રષ્ટિ બદલતાની સાથે આખી સ્થિતિનું મૂલ્યાંકન બદલાઈ જાય છે. સ્થિતિ એની એ જ રહેશે, સ્થિતિ બદલાતી નથી. હસ્તિનાપુરમાં દુર્યોધન પણ સજ્જનને શોધવા નીકળ્યો છે, પણ એને કોઈ સજ્જન મળતો નથી. એ આવીને રિપોર્ટિંગ કરે છે કે આખા હસ્તિનાપુરમાં કોઈ સજ્જન નથી, એક સજ્જન છે અને હું, મારા સિવાય બીજું કોઈ સજ્જન નથી. એને ધર્મરાજાને યુધિષ્ઠિરને દુર્જન શોધવા માટે મોકલ્યા. તો એમને આખા હસ્તિનાપુરમાં દુર્જન દેખાતો નથી, કે એક દુર્જન છે ને એ હું. કૃપાળુદેવ કહે છે, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. જેને ચાર અવસ્થામાં સાધના કૃપાળુદેવે આપી છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. નિરંતર પરમાત્માથી પોતાની ચેતના, પોતાની વૃત્તિ, પોતાની અવસ્થા, પોતાનું ચિંતન જ્યાં સુધી આચ્છાદિત નહીં થાય, ત્યાં સુધી પરમાત્માની ગુંજ અંદરમાં નહીં ઉઠે, ધૂન અંદરમાં નહીં ઉઠે. અંદરમાં પરમાત્માની ગુંજ ઉઠવી જોઈએ. નાનું બાળક હોય, માનું ઘર રોડ ઉપરનું હોય, આખો દિવસ માની સુરતા ક્યાં છે? અનુભવ ખરો કે નહીં? આ માની સુરતા બાળકમાં છે. એ નિરંતર એનું લક્ષ્ય બાળક તરફ. માં બધા કામ કરે છે, માં બધા કામ ઘરના કરે છે, જવાબદારી સંભાળે છે, લાવવું લેવું વ્યવહાર જાળવવાનું કામ કરે છે, પણ એની સુરતા ક્યાં છે? મનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય, ઉદર ભરણ કે કારણ રેણે ગૌવા બન में જાય, ચારો ફરે ચહુ દિશ ફીરે,
તાકુ મનુઆ બછુઆ માય, મનાજી તું તો જીન ચરડે ચિત્ત લાય. નિરંતર કોઈ પણ કાર્ય કરતા પોતાનું ચિત્ત જો પરમાત્મામાં રમતું હોય, પરમાત્મા સાથે જોડાયેલું રહેતું હોય, એ અવસ્થા પ્રભુ પ્રભુ લય લાગે નહીં, એ અવસ્થા છે. એનો લય હોય, એની ધૂન હોય, એની ગુંજ હોય, એની તર્જ હોય, એની ધૂન ચાલ્યા કરે ચિત્તમાં, એની ગુંજ ચાલ્યા કરે. પછી એ મંદિરે જાય તો પણ ભલે, અને મંદિરે ન જાય તો પણ ભલે. એના માટે તો તમામ અવસ્થાઓ મંદિર છે. તમામ અવસ્થાઓ અંદરમાં મંદિર છે. નિરંતર પોતે એના સાથે જોડાયેલા રહે છે. એને કહે છે પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં. એને ત્યાંથી એને સદગુરુની ધારા શરૂ થશે. કારણ કે પરમાત્મા તો સાક્ષાત હાજર નથી, તો કોના શરણે જવું? એમાંથી એ સદગુરુને શોધવા માટે નીકળે છે. પણ ક્યાં? એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. એ સત્પુરુષને પોતાના અંતરમાં શોધે છે, બહાર નહીં. અજ્ઞાની જ્ઞાનીને ન શોધી શકે. અંદરમાં મુમુક્ષુતા પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાની નહીં ઓળખાય. પાસે હશે, બાજુમાં હશે તો પણ. તો પોતાના અંતરમાં સદગુરુનો વિરહ વેદાય છે. અને વિરહ વેદવાના કારણે અંદરમાં મુમુક્ષુતા પ્રજ્વલિત થાય છે, પ્રગટ થાય છે. મુમુક્ષુતા પ્રગટ થવાના કારણે એના નેત્રો પ્રજ્ઞાવાન બને છે. અને એ નેત્રોની પ્રજ્ઞામાં જ્ઞાની પકડાય છે, જ્ઞાની નજરાય છે. ત્યારે જ્ઞાની ઓળખાય છે. ત્યાં સુધી જ્ઞાની ઓળખાતા નથી. ત્યાં સુધી માનેલા જ્ઞાની છે, પ્રગટેલા જ્ઞાની નથી. આ થોડી આકરી વાત કદાચ ગમે ન ગમે, જુદી વાત છે. માનેલા જ્ઞાની અને અંદરમાં પ્રગટેલા જ્ઞાની, એ ગુરુ તત્વ અંદરમાં પ્રગટ થાય છે. અને એ તત્વ અંદરમાં જ્ઞાનીને પકડી લે છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે. કૃપાળુ દેવે અમૃત વચન આપ્યું. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. અંદરમાં દશા આવે, જ્ઞાની ઓળખાઈ જશે. પહેલી નજરે જોતાની સાથે જ, એના ચરણને સ્પર્શ કરતાની સાથે જ ખ્યાલ આવી જશે કે આ જ્ઞાની પુરુષ છે. કારણ કે એની આજુબાજુમાં આભા રચાયેલી છે, ઓરા છે. જે લો અથવા જ્યોતિ છે, એની આજુબાજુમાં એની ઓરા, એની આભા પ્રગટેલી છે. એ આભાના પ્રવાહમાં આવતાની સાથે જ જીવ ખેંચાઈ જશે એની. બાકીનું બધું આપોઆપ છૂટી જશે. પછી છોડવાની જરૂર નહીં પડે. પછી છોડવાની મથામણ કરવી નહીં પડે. આપોઆપ આખું જગત છૂટી જશે. પણ ચિત્તમાંથી જગત છૂટી ગયું. બહારમાં જગત હોય તો પણ ભલે, અને જગત ન હોય તો પણ ભલે. જગત કોઈને નડતું નથી. એક સંત પાસે એક યુવાન આવ્યો છે, વર્ષોની સાધના કરી છે. એને પૂછે છે એમને કે પ્રભુ, મેં આટલી સાધના કરી, તપ, ત્યાગ, તર્પણ, ધ્યાન, યોગ, તીર્થયાત્રા, મંત્ર જાપ બધું કર્યું, કેમ કંઈ થતું નથી? મને શું નડે છે? કે તને કોઈ નડતું નથી, તને તું નડે છે. તને તું નડે છે, તારા સિવાય તેને કોઈ નડતું નથી. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. તું તને નડે છે, બીજું તને કોઈ નડતું નથી. કૃપાળુ દેવ કહે છે આત્મા છે તે નિત્ય છે કરતાની જ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. ભાષો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે બાન. જ્યાં એના લક્ષણો અંદરમાં જીવંત દશામાં લક્ષણો જોવાના છે. જીવંત દશામાં પોતે પોતાના દેહથી ભિન્ન છે અનુભૂતિ કરવાની છે. એ જ્યાં સુધી પોતાના અંતરના ઊંડાણમાં નહીં ઉતરે ત્યાં સુધી અનુભૂતિ નહીં થાય. પોતાના અંતરના ઊંડાણમાં ઉતરવું પડશે. અને જેમ જેમ અંતરના ઊંડાણમાં ઉતરશે એમ એમ એને અંદર સ્પષ્ટ અનુભૂતિ થશે કે આ દેહ અને દેહને જાણનાર જુદા છે. દેહને જાણનાર જુદો છે એ સ્પષ્ટપણે વર્તાશે. સમ્યક દર્શન થયા પહેલાંની વાત કરું છું. સમ્યક દર્શન પહેલાંની આ સ્થિતિ છે. વૈચારિક ભૂમિકા ઉપર પણ વર્તાશે કે દેહથી પોતે જુદો છે, અનુભૂતિ સ્પષ્ટપણે થશે.
રમણ મહર્ષિને એક ગુમડું થયું અને એમાં એવું હતું કે એનેસ્થેશિયા આપીને જ એનું ઓપરેશન કરવું પડે. અને એમને વાત કરેલી નોઈંગ નહીં, હું નોઅર છું, હું જાણનાર છું. એટલે એમને કહ્યું મારે અનુભવ કરવો છે. મેં આટલા વર્ષો સુધી જેની વાત કરી છે એનો મારે અનુભવ કરવો છે. મને એનેસ્થેશિયા આપ્યા વગર તમે આ ઓપરેશન કરો. એમને એનેસ્થેશિયા આપ્યા વગર પોતાનું ઓપરેશન કરાવ્યું, પણ પોતાની વેદના પોતાને એમાં ઢળ્યા નથી, મન અંદર ઢળ્યું નથી, માટે વેદનાની અનુભવ ન થઈ, વેદનાનો અનુભવ ન થયો, એને ઓપરેશન સક્સેસફુલી એ કરાવી શકે. પ્રયોગ પોતાના જીવન ઉપર કે મેં આખી જિંદગી આ વાત કરી છે કે હું નોઅર છું, સાક્ષી છું, અવેરનેસની વાત કરી છે, આજે મારે એનો અનુભવ કરવો છે. તો જ્યારે જ્યારે આપણા જીવનમાં કશાય વ્યાપી જતા હોય, દુઃખ આવતા હોય, અવસ્થાઓ બદલાતી હોય, ઘટનાઓ ઘટતી હોય, પરિસ્થિતિ વિષમ થતી હોય, સંજોગો પ્રતિકૂળ થતા હોય, વ્યક્તિઓ આપણને બિન અનુકૂળ હોય, આવી દશા બને ત્યારે પોતાના અંદરમાં તાલમેલ મેળવીને જોવું પડશે કે અંદરમાં શું અવસ્થા છે. એનો તાલમેલ મેળવવો પડશે. અંદર તાલમેલ મેળવવો પડશે. બાકી કોસવાથી કામ નહીં થાય. આ સંસાર છે, સંસાર મળ્યો છે માટે આમ થયું, આ સંસાર છે માટે ધર્મ કરી શકતા નથી. સંસાર તો ત્યાં વધારે ઘોડે ચડીને તું ગયો હતો કે બીજું કોઈ ગયું હતું? શા માટે આપણે દોષ આપીએ છીએ? બીજાને દોષ આપવાની જરૂર શું છે? પણ એ આપણી સ્વીકૃતિ નથી, આપણો સ્વીકાર નથી. જે દિવસે આપણો સ્વીકાર થશે કે મારે વાંકે મને દોષ છે. કૃપાળુદેવ કહે છે કે સંતોની પહેલી શિક્ષા છે કે મારે વાંકે મને દોષ છે, એ સંતોની પહેલી શિક્ષા છે. મારા જીવનમાં જે કંઈ ઘટી રહ્યું છે, જે કંઈ ઘટનાઓ ઘટી રહી છે, જે કંઈ બનાવો બની રહ્યા છે, એનું દાયિત્વ, એની જવાબદારી મારી પોતાની છે. આ સ્વીકાર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી બીજાના લક્ષ્યે ક્યારે પણ ધર્મ થઈ શકતો નથી. બીજાનો લક્ષ્ય રાખવો, બીજાનો અપલાપ કરવો એ પોતાને આધ્યાત્મમાં જવું નથી. માટે આપણે બહાના શોધી લઈએ છીએ, કોઈને કોઈ બહાને આપણે એનાથી દૂર રહેવા માગીએ છીએ. માટે આપણે એ સ્થિતિમાં જઈ શકતા નથી. અંદરમાં ઊંડાણમાં ઉતરીને જોવું પડશે. ઊંડાણમાં ઉતરીને જોવું પડશે. ધ્યાન આપણું ખંડિત થાય છે, શેના કારણે થાય છે? ધ્યાન આપણું ખંડિત થાય છે, શેના કારણે થાય છે? ધ્યાન વિભાવ પરિણામી થાય છે, શેના કારણે થાય છે? જરા ઊંડા ઉતરીને જોઈએ. અંદરમાં જો આસક્તિ ને મમત્વ પડ્યા હશે, એ અંદર ધ્યાનને વારે ઘડીએ ખંડિત કર્યા કરશે. જેટલા પ્રબળ આસક્તિ ને મમત્વ એટલું ધ્યાન વિશેષ ખંડિત. એક અવસ્થામાં સ્થિર નહીં રહી શકે. એટલા માટે આપણામાં ચંચળતા આવે છે. વારે ઘડીએ વિષય બદલ્યા કરીએ છીએ. આપણે જોઈએ, આપણે બેઠા હોય, જરા અંદરમાં પણ થોડું જોવા જેવું છે. બધું મોટું રીલ ચાલતું હોય છે. અંદરમાં પણ વિષય બદલાયા જ કરે છે, બદલાયા જ કરે છે, બદલાયા જ કરે છે. એક વિષયમાં ક્યાંય સ્થિર થતા નથી. એનું કારણ કે અંદરમાં જે કષાયોની ધારા સક્રિય થાય છે એ પ્રમાણે આપણી વૃત્તિ, એ પ્રમાણે વિચાર, ને જેવો વિચાર એવો આપણો વર્તન ને અભિપ્રાય, આપણી સતત ધારા ખંડિત થયા જ કરે છે. એટલા માટે કૃપાળુદેવ એમ કહે છે કે જ્યારે ક્રોધ કરીએ છીએ ત્યારે પણ ક્રોધમાં ઉતરીને જુઓ ક્રોધ કેવી રીતે થાય છે. બંધનમ પરિજાણ્યા બંધનમ પરિછેદ્યા. કૃપાળુદેવે કહ્યું, જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છે દકદશા મોક્ષ પંથ ભવંત. ઉત્તરાર્જન સૂત્રમાં કહ્યું કે બંધનમ પરિજાણ્યા બંધનમ પરિછેદ્યા. બંધનને જાણો ને બંધનને છેદો. જેને સાધના કરવી છે એને બંધનને જાણવાની શી જરૂર? પણ બંધનને જાણ્યા સિવાય એને છોડવાનો ઉપાય નહીં મળી શકે. રેશમની દોરીને ગાંઠ પડી હોય અને તાણાતાણ કરીએ તો મજબૂત થાય કે છૂટી જાય? મજબૂત થાય. તો એને સમજપૂર્વક કેવી રીતે ગાંઠ વળી એ જોવી પડે અને એની વિરુદ્ધ દિશામાં પ્રયોગ કરવાથી ગાંઠ છૂટી જાય. એમ કેવી રીતે બંધાયા એ જાણવું પડે. તો એ જ માર્ગ અંદરથી છૂટવાનો છે.
વાયજીદ નમાઝ પઢી રહ્યા છે. વાયજીદ એ સૂફી સંત થયા, મુસ્લિમ, નમાઝ પઢી રહ્યા છે. અને મસ્જિદની અંદર એક દરવાજો છે, બારીઓ નથી. પણ એ જેવા મસ્જિદમાં પસાર થયા, અંદર ગયા, એની સાથે એક પક્ષી અંદર આવી ગયું. એ પક્ષી એના ગુંબજ ઉપર પહોંચી ગયું. એ અથડાય છે, કૂટાય છે, પણ પક્ષી બહાર નીકળી શકતું નથી. વાયજીદે જેમ જેમ પ્રયત્ન કર્યો એને કાઢવા માટે, એમ વધારે અથડાવા લાગ્યું. ગભરાયું, અથડાવા લાગ્યું. વાયજીદ કહે છે, હવે એને કોણ સમજાવે કે જે રસ્તો પ્રવેશનો હતો એ જ રસ્તો બહાર નીકળવાનો છે. જે વિચારથી વૃત્તિ બની, જે વિચારથી અભિપ્રાય બન્યા, જે વિચારથી સંસ્કાર બન્યા, જે વિચાર બોધ બન્યા, જે વિચાર ભાવના બન્યો, જે વિચાર સંજ્ઞા બન્યો, એ સંજ્ઞા પ્રમાણે આપણે વર્ત્યા જઈએ છીએ. એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ વિચારથી જ છે. તો એ વિચારનો ઉલટો વિચાર, પ્રતિસ્પર્ધી વિચાર જો કરીએ તો એ જ વિચાર છૂટતો જાય, સંસ્કાર છૂટતો જાય, ભાવ છૂટતો જાય, બોધ છૂટતો જાય, એને સંજ્ઞા છૂટતી જાય. તો આપોઆપ છૂટી જશે. વિચારથી વિચાર છૂટે અને વિચારથી વિચાર સઘન બને. તો અંદરમાં વિચારથી વિચારને તોડવાની પ્રક્રિયા કરવી પડશે. અને વિચાર એટલે શું વિચાર જોઈશે? એના માટે શાસ્ત્ર ઉપયોગી, એના માટે સત્સંગ ઉપયોગી, એના માટે ધ્યાન ઉપયોગી, એના માટે એકાંત ઉપયોગી. પણ વિચાર પોતાનો પોતીકો પોતાના માંથી જોઈશે, બીજાનો વિચાર નહીં ચાલે. અને જે દિવસે એમ સમજાયું કે આ ક્રોધ ખરાબ છે ને કરવા જેવો નથી, જે દિવસે અંદરમાં વ્યાઘાત ઉત્પન્ન થયો કે આ ક્રોધ કરવા જેવો નથી, ક્રોધ આપોઆપ છૂટી જશે, એને છોડવાની મથામણ નહીં કરવી પડે. જેનું મૂલ્ય આપણા ચિત્તમાંથી ઉતરી જાય, આપોઆપ છૂટી જાય. સાવરણી આપણી રૂમ વાળતા વાળતા સાવરણી ઘસાઈ જાય ને ઠૂંઠું થઈ જાય, પછી ફેંકી દેતા જીવ બળે છે. પણ નવી સાવરણી ફેંકી દેવી હોય તો કેટલા વિચાર આવે છે. કારણ શું થયું? કે એના પ્રત્યેનો ભાવ, એના પ્રત્યેની ધારા, એના પ્રત્યેનું એટેચમેન્ટ છૂટી ગયું. એટેચમેન્ટ છૂટી ગયું એટલે મૂલ્ય તૂટ્યું, મૂલ્ય તૂટ્યું એટલે ભાવ તૂટ્યો, ભાવ તૂટ્યો પછી એ રહે તો એ ઠીક, અને એ જાય તો પણ ઠીક. એમ આખો સંસાર આપણા ચિત્તમાં છે. આખો સંસાર બહાર નથી પણ આપણા ચિત્તમાં છે. એટલા માટે કૃપાળુદેવે કહ્યું કે ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, ક્યાં આગળ? ચિત્તમાં ત્યાગ વિરાગ. ત્યાગ વૈરાગ બહાર નહીં પણ ચિત્તમાં. ચિત્તમાં આવેલો ત્યાગ વૈરાગ બહારમાં પરિણમ્યા વગર રહેશે નહીં. પદાર્થો વગર જીવન નહીં ચાલે. પદાર્થો તો જોઈશે. શરીરને ઢાંકવા માટે કપડાં જોઈશે, શરીરને ટકાવવા માટે અનાજ જોઈશે, અને આ બધું મેળવવા માટે લક્ષ્મી જોઈશે. તો એ ઉપાર્જન કરવાની ના નથી, મહાપુરુષોએ ના નથી પાડી. પણ એની લિમિટેશન સમજ્યા વગર જો આપણે દોડીશું એની પાછળ તો આપણે આસક્ત બનીશું. એને જો લિમિટેશન સમજીશું તો પદાર્થને મેળવવા છતાં પદાર્થ આપણા ચિત્ત ઉપર હાવી નહીં થાય. આપણી પાસે એટલી સંપત્તિ તો નથી ને, એટલી અનુકૂળતાઓ તો નથી ને જેટલી ચક્રવર્તીને છે. ચક્રવર્તીને જ્યારે બોધ થાય ત્યારે એને આટલી સંપત્તિ છોડી દેતા વાર લાગતી નથી. એને આપણી સંપત્તિ એના હિસાબમાં તો 1% નીચે પણ ના આવે, એટલી પણ નથી. એને છોડતા આપણને કેવું થાય છે, કેવું દુઃખ થાય છે. કારણ કે ચિત્તમાં જ્યારે અવસ્થાઓ છવાય છે ને ત્યારે ચિત્તમાંથી અવસ્થાઓ છૂટતી નથી. આમ પણ આપણી પાસે હાજરમાં શું છે? જે કંઈ છે બેંકમાં છે, જે કંઈ છે વિચારણામાં છે, જે કંઈ છે બુદ્ધિમાં છે, જે કંઈ છે ચિંતનમાં છે. પાસે શું છે? પાસે તો કંઈ નથી. પણ પોતાનું ચિત્ત એનાથી આવરાયેલું છે, ઘેરાયેલું છે, માટે એનું મૂલ્ય છે. એ ચિત્તનો ઘેરાવો આવરણ જો છૂટી જાય તો પોતે મુક્ત રહે, છતાં પદાર્થો પોતાની પાસે હશે. એટલા માટે ત્યાગી વધારે ભોગવે છે કે સંસારી વધારે ભોગવે છે?
વધારે ભોગવટો કોનો છે? એને ત્યક્તે ને ભુંજી થા, ત્યાગનો ભોગ કરવો. ભોગ ત્યાગમાં વધારે છે કે ભોગ સંસારમાં વધારે છે? સંસારીને ઘરમાં બન્યું હોય એ જ જમવું પડે ને, ત્યાગીને કેટલા ઘરની રસોઈ મળે? તો ભોગ ત્યાગીનો વધારે કે સંસારીનો વધારે? કેમ બોલતા નથી? કઈ ત્યાગીનો વધારે છે ને. ત્યાગી વધારે ભોગવે છે છતાં અબંધ પરિણામી, એને બંધાતો નથી, અને આપણે વગર ભોગવે બંધાઈએ છીએ. જુઓ આ કળા આપણી, આ સંસારમાં 84ના ચક્કરમાં ફરવાની કળા છે આ, કે વગર ભોગવે બંધાઈએ છીએ. તો અંદરમાં વિચાર કરવો પડશે, વિચારના ઊંડાણમાં ઉતરવું પડશે કે એવી કોઈ દશા છે કે જેમાં બહારમાં પરિસ્થિતિ હોય છતાં પણ અંદરમાંથી પોતે મુક્ત રહી શકે એવી કઈ અવસ્થા છે? કૃપાળુ દેવને આ ધ્યાન દોરવું છે. કૃપાળુ દેવને વારે ઘડીએ આપણી સુરતાને, આપણા જ્ઞાનને, આપણા ઉપયોગને વાળી વાળીને ત્યાં લઈ જવો છે કે એવી કોઈ અવસ્થા છે કે જે અવસ્થામાં સંસારમાં રહેવા છતાં પણ અંતરમાં વિરક્તિ હોઈ શકે એવી અવસ્થા પ્રાપ્ત થઈ શકે એવી અવસ્થા છે. એ કૃપાળુ દેવ એ દિશામાં વારે ઘડીએ દોરવા માટે કોશિશ કરે છે. અંદરમાં જો ચિંતન થાય, ગોલન થાય, વિચાર થાય, જાગૃતિ આવે તો એ દશા પ્રાપ્ત થાય, નહીં તો એ દશા પ્રાપ્ત થઈ શકતી નથી. કૃપાળુ દેવે દ્રવ્યાનુયોગની પણ વાત કરી કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય એ પલટાય, બાલા દિવય ત્રણ્યનું જ્ઞાન એક ને. આ વિચારવા માટેની ભૂમિકા આપી. દ્રવ્યથી આત્મા નિત્ય છે પણ પર્યાયથી અનિત્ય છે. પર્યાય તો સતત પલટાયા કરે છે. આપણી પર્યાય અશુદ્ધ છે, આત્મા તો નિરંતર શુદ્ધ છે. સત્તાએ આત્મા શુદ્ધ છે, એ બંધ પરિણામી નથી, અબંધ પરિણામી છે, એને બંધન છે જ નહીં, શુદ્ધ જ છે. પણ પર્યાય અશુદ્ધ છે, તો પર્યાયમાં શુદ્ધિ કરવાની છે. એ પર્યાયની શુદ્ધિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી દ્રવ્ય પર્યાયમાં ઉમટી નહીં આવે, ત્યાં સુધી દ્રવ્ય પર્યાયની અનુભૂતિમાં નહીં આવે. પર્યાય પણ શુદ્ધ અને દ્રવ્ય પણ શુદ્ધ, એ આપણી મૂળભૂત અવસ્થા. એ અવસ્થા પ્રાપ્ત થાય પછી અંદરમાં પૂર્ણ દશા પ્રાપ્ત થાય. તો આપણી પર્યાયને શુદ્ધ કરવાની છે. માટે એમ કે છે લક્ષ્ય સાધનામાં આત્માનું રાખવું પડે, પણ શુદ્ધિ પર્યાયની કરવી પડે. આત્મા તો શુદ્ધ જ છે, લક્ષ્ય આત્માનું પણ શુદ્ધિ પર્યાયની. એટલા માટે યશોવિજયજી મહારાજે કહ્યું કે નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરીજી પાળે જે વ્યવહાર, નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરીજી પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી ભવ સમુદ્રનો પાર. નિશ્ચય દ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ એ નિશ્ચય છે, ધ્રુવપદ છે, એ ધ્રુવનો તારો છે, એ દિશા છે. એ દિશાને પકડીને જો વ્યવહાર જો કરે જીવ તો અંદરમાં અવસ્થા પ્રાપ્ત કર્યા વગર રહે નહીં. પણ નિશ્ચય દ્રષ્ટિ ન રાખે ને માત્ર વ્યવહાર કરે તો ક્રિયાજળ થઈ જાય. માત્ર નિશ્ચય દ્રષ્ટિ રાખે અને વ્યવહાર ન કરે તો એ શુષ્ક જ્ઞાની થઈ જાય. આ બંને અવસ્થામાંથી સમન્વય સાધીને પોતે બહાર નીકળવાની અવસ્થા પ્રાપ્ત કરવાની છે. બંને અવસ્થાનો સમન્વય કરીને અંદરમાંથી બહાર નીકળવાની અવસ્થા પોતે શોધવાની છે. તો પોતે એ અવસ્થામાંથી પસાર થવું પડશે. પછી આપણે એમ કહીએ કે આત્મા ખાતો નથી, પીતો નથી, શુદ્ધ છે, પવિત્ર છે, બધી વાત સાચી, પણ વર્તમાનમાં શું છે? હાલમાં કેવો છે આત્મા? અંદરમાં જોવું પડશે. દ્રવ્યનું અવિનાશીપણાની વાત કરતા કૃપાળુદેવ કહે છે કે ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. આ તો વિજ્ઞાને પણ સાબિત કર્યું. વિજ્ઞાને એમ કહ્યું કે એનર્જી કેન નેવર બી ડિસ્ટ્રોઈડ બટ કેન બી ટ્રાન્સફર્ડ. એનર્જી બદલી શકાય પણ એનો નાશ ન થઈ શકાય. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. કોઈ પણ દ્રવ્યનો જગતમાં નાશ થઈ શકતો નથી, પણ એનું રૂપાંતરણ થાય છે.
એનું રૂપાંતરણ થાય છે, પણ એનો નાશ થઈ શકતો નથી. તો જે અવિનાશી વસ્તુ છે, અવિનાશી વસ્તુને પકડીને જ્યાં સુધી આપણે નહીં ચાલીએ ત્યાં સુધી સંજોગો સાથે આપણે ઘસડાયા કરીશું, ખેંચાયા કરીશું, સંજોગોમાં વયા કરીશું. આમ પણ આપણા ઉપર કાબુ ક્યાં છે? પહેલાં એવું હતું જૂના જમાનામાં કે ઘોડો અથવા ગધેડો એના ઉપર મુસાફરી કરવાની. એક ભાઈ ગધેડા ઉપર મુસાફરી કરતા નીકળ્યા છે. એમના રસ્તામાં મિત્ર મળ્યા કે ક્યાં ચાલ્યા? કે આગળના ગામે જઉં છું. થોડા આગળ ગયા એટલે બીજા મિત્ર મળ્યા. એમને પૂછ્યું ક્યાં ચાલ્યા? કે આગળ જઉં છું. પણ પછી ત્રીજા મિત્ર મળ્યા એટલે એમને ગુસ્સો આવે છે કે ક્યાં જાઓ છો? કે આ ગધેડો લઈ જાય ત્યાં જઉં છું. કે હું કહું છું એ કરતો નથી, મારે જવું છે ત્યાં લઈ જતો નથી. ઉત્તરમાં લઈ જવું તો દક્ષિણમાં લઈ જાય છે, પૂર્વમાં લઈ જવા કોશિશ કરું તો પશ્ચિમમાં જાય છે. આપણી શું દશા છે? મન કેમ જ કરીએ છીએ કે આત્મા કેમ કરીએ છીએ? આપણી દશા શું છે? આ મનરૂપી ગધેડો આપણા ઉપર સવાર થયો છે, એ જ્યાં લઈ જાય ત્યાં આપણે જઈએ છીએ. ભજીયાની લારી જોવે અને સુગંધ આવે એટલે તરત કે જરા ઊભા રહીએ થોડી વાર. આપણે પેટને પણ જોતા નથી કે એની શું દશા છે. આપણને આપણો પોતાનો જ ખ્યાલ નથી. આપણું મનમાં પડેલા સંસ્કાર જેમ દોરે છે એમ દોરવાયા કરીએ છીએ. કૃપાળુદેવ કહે છે કે દ્રવ્ય અવિનાશી છે. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. હવે એમનું એમ કેવું છે કે કર્મબંધનમાં જવાબદારી કોની? ત્યારે કર્મ જ કર્મ કરાવે છે, ચેતન કર્મ કરે છે, ભાવ કર્મ કરે છે. આ કર્મ કઈ રીતે બંધાયા કરે છે? સતત કર્મનો પ્રવાહ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અજ્ઞાન દશામાં તો દિવસ અને રાત, અને રો મટીરિયલ આપણી આજુબાજુમાં, કાર્બન વર્ગણા આપણી આજુબાજુમાં જ, ક્યાંય લેવા જવી પડતી નથી. આપણી આજુબાજુમાં જ કાર્બન વર્ગણા પડેલી છે. અને એ કાર્બન વર્ગણા અંદરમાં ભાવ સત્તાની સાથે જ કર્મ રૂપે પરિણામ પામે છે. એ વાત કૃપાળુદેવને કરવી છે કે કાર્બન વર્ગણા કેવી રીતે કામ કરે છે, અંદરમાં કેવું સ્પંદન થાય છે. એ સ્પંદન થતાની સાથે ભાવ કર્મ સુધી ચેતસિક અવસ્થા છે, પણ પછી પૂદગલિક અવસ્થા છે, કર્મની અવસ્થા છે, દ્રવ્ય કર્મની અવસ્થા છે. તો જે ભાવ આપણે કરીએ છીએ એના કારણે આપણે પૂદગલોને કેવી રીતે ગ્રહણ કરીએ છીએ એ કૃપાળુદેવને વાત કરવી છે. પણ સમય થઈ ગયો છે એટલે આપણે સાંજે જોઈશું. સૌને પ્રણામ.